નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પાઠ 10 સજીવોમાં શ્વસન. એક દિવસ બુજો તેના દાદી દાદા કે જે 1 વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો. કેમ? કારણ કે તે તેમને બસ સ્ટોપ પરથી લઈ અને ઘરે આવવા ઈચ્છતો હતો. તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટમાં તે બસ સ્ટોપ પર દાદી દાદાને લેવા માટે પહોંચી ગયો. તેના દાદીએ તેને પૂછ્યું કે તે કેમ આટલો બધો ઝડપથી શ્વાસ લઈ રહ્યો છે. તો બુજોએ જવાબ આપ્યો કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો. પણ એક પ્રશ્ન તેના મનમાં થયો. તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે. અને બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ તેનો જવાબ પણ સમાયેલ છે. તો ટોપિક નંબર 10.1 આપણે શ્વસન શા માટે કરીએ છીએ. તો પ્રકરણ 2માં આપણે શીખી ગયા છીએ કે દરેક સજીવ એ નાના સૂક્ષ્મદર્શી એકમો કે જેને આપણે કોષ કહીએ છીએ તે કોષોનો બનેલો છે. કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સજીવનો દરેક કોષ એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે. એ કાર્યો કયા કે જેમ કે પોષણ, પરિવહન, ઉત્સર્જન, પ્રજનન. તો આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે છે. આપણે ખાતી, સૂતી અને વાંચતી વખતે પણ શક્તિની જરૂર પડે છે. તો આ શક્તિ ક્યાંથી આવે છે? તો આપણે નિયમિત રીતે ખોરાક લઈએ છીએ. ખોરાકમાં ઉર્જા સંગ્રહેલી હોય છે. ખોરાકમાં જે સંગ્રહેલી ઉર્જા હોય છે તે આપણે શ્વસન લઈએ ત્યારે શ્વસન દરમિયાન છૂટી પડે છે. તેથી બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. બધા જ સજીવો ખોરાક લે છે. એ ખોરાકની અંદર ઉર્જા સંગ્રહેલી હોય છે, શક્તિ હોય છે. એ ઉર્જા ક્યારે છૂટી પડે કે જ્યારે આપણે શ્વસન કરીએ છીએ. એટલા માટે બધા જ સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરે છે. શ્વાસોચ્છ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ. હવે શ્વાસોચ્છ્વાસ એટલે શું? તો શ્વાસ એટલે કે આપણે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ કરીએ છીએ એટલે હવા અંદર લઈએ છીએ અને હવા બહાર કાઢીએ છીએ. એ પ્રક્રિયાને શ્વાસોચ્છ્વાસની ક્રિયા કહેવાય છે. તો આપણે જાણીએ છીએ કે હવામાં ઓક્સિજન હોય છે. એ ઓક્સિજન આપણે શ્વાસની અંદર લઈએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર પ્રવેશે છે. અને જ્યારે આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ ત્યારે જે વાયુ બહાર નીકળે છે તે છે કાર્બન ડાયોક્સાઇડ. એટલે કે ઉચ્છ્વાસ દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત એટલે કે દરેક કોષોમાં પહોંચે છે. આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. એટલે કે આપણે જે હવા અંદર લઈએ છીએ તે છેક કોષોમાં પહોંચી જાય અને આ હવા અંદર પહોંચે એટલે હવાની અંદર ઓક્સિજન તો હોય જ તે, અને આ ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે. કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. બધા જ સજીવોના કોષોમાં કોષીય શ્વસન થાય છે.